પેટલાદ તાલુકામાં હાહાકાર મચાવતી પશુચોર ટોળકીને પેટલાદ શહેર પોલીસે બહાદુરીપૂર્વક પકડી પાડી છે। આણંદ જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી પશુ તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો। પશુપાલન પર જ નિર્ભર રહેતા ગરીબ પરિવારો દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ સક્રિય પણ બની હતી અને આણંદ જિલ્લાના પોલીસ વડા દ્વારા રાત્રે સતત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે। તમામ પોલીસ મથકોને આદેશ પણ અપાયા હતા, જેના અનુસંધાને પેટલાદ શહેર પોલીસ પણ છેલ્લા કેટલાક સમયથી રાત્રે સતત પેટ્રોલિંગ કરી રહી હતી। તેવામાં એક પેટલાદ શહેરમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા જમાદાર બહાદુરસિંહને વાત પણ મળી હતી કે એક ઇનોવા કાર મધરાતે ફરી રહી છે, જેને શેખડી નજીક રોકવાની કોશિશ કરતા કાર ચાલકે પોલીસને કાર સાથે અથડાઈને ભાગી છૂટવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે બહાદુરીપૂર્વક કારનો પીછો પણ કરતી રહી હતી। તેવામાં કાર ઝાડ સાથે ટકરાઈ છે અને પોલીસે કારમાં સવાર 3 અમદાવાદના રીઢા ગુનેગારને પકડી પાડ્યા હતા અને એક ભાગી છૂટ્યો હતો। પોલીસે કારની તપાસ કરતા નિર્મમ રીતે 3 પશુને કારમાં ગોંધેલી હાલતમાં મળી આવી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધ વધુ તપાસ પણ હાથ ધરી છે।